નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના આજના ગણિતના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થીઓ, આ વિડીયોમાં આપણે જોઈશું પાર્ટ બી ની વાત કરવાની છે। તો પાર્ટ બી માં સેક્શન એ માં કયા કયા ચેપ્ટરમાંથી કયા પ્રશ્નો પૂછવામાં આવનાર છે। તો વિદ્યાર્થીઓ, શરૂઆત કરીએ સેક્શન એ ની। એટલે કે સેક્શન એ માં આપણને જે પ્રશ્નો પૂછવામાં આવનાર છે તેમાં ત્રિકોણમિતીય પ્રતિવિધેયમાંથી બે પ્રશ્નો પૂછાશે। પ્રકરણ 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેય એમાંથી બે ક્વેશ્ચન્સ બોર્ડમાં પૂછવામાં આવનાર છે। તો તમારે 2.2 નો પહેલો, ત્રીજો, ચોથો, સાતમો અને નવમો ફરીથી 2.2 દાખલા નંબર 1, 3, 4, 7, 9 એમાં ત્રીજો, સાતમો અને નવમો વધારે પડતા કરવા। વાત કરીશ પ્રકીર્ણ સ્વાધ્યાય। તો પ્રકીર્ણ સ્વાધ્યાયમાં તમારે 5, 6, 8 અને 12 ખાસ કરવાના। એમાં છઠ્ઠો, આઠમો વધારે પડતો કરવો। ઉદાહરણની વાત કરું તો ઉદાહરણ 4 તમારે કરી લેવાનું। તો વિદ્યાર્થીઓ, ખૂબ જ સહેલું પ્રકરણ છે ત્રિકોણમિતીય પ્રતિવિધેય, અને આ પ્રકરણમાંથી ગુજરાત બોર્ડની પરીક્ષામાં સેક્શન એ માં 2 માર્ક્સના બે પ્રશ્નો પૂછવામાં આવશે। હવે વાત કરીએ વિદ્યાર્થીઓ નવો પ્રશ્ન, એટલે કે ત્રીજો પ્રશ્ન। ત્રીજો પ્રશ્ન એ તમારા પ્રકરણ નંબર 5 સાતત્ય અને વિકલનીયતામાંથી પૂછવામાં આવશે। તો અહીંયા આગળ કેટલાક નંબર લખેલા છે, શાંતિથી ધ્યાન આપશો। 5.1 નો 26, 28, 29 એમાં 26મો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। 5.2 ના ચોથો ને સાતમો કરવો। 5.3 નો 7, 8, 9 7, 8 ની પ્રેક્ટિસ વધારે કરજો। 5.5 નો પહેલો, બીજો ને પાંચમો બીજો દાખલો વધારે પડતો કરીએ। 5.6 નો છઠ્ઠો દાખલો કરીએ। 5.7 નો 12 અને 16 કરવો। પ્રકીર્ણ સ્વાધ્યાયનો સાતમો દાખલો ખાસ કરજો। ઉદાહરણની વાત કરું તો 27, 29, 33 અને 34, 39 નું બીજું અને 40 નું ત્રીજું આ ઉદાહરણ કરવા, અને ઉદાહરણ નંબર 41 કરવાનું છે। તો વિદ્યાર્થીઓ, આ વાત કરીએ આપણે સાતત્ય અને વિકલનીયતાની। વિદ્યાર્થીઓ, હવે વાત કરીએ સાતમા પ્રકરણની। સાતમા પ્રકરણ સંકલનમાંથી પણ આપણને બોર્ડની પરીક્ષામાં 1-2 માર્ક્સનો પ્રશ્ન પૂછવાનો છે। તો જે વિદ્યાર્થીઓએ સંકલનની સારી એવી તૈયારી કરેલી હોય તેમને અહીંયા આગળ પોઈન્ટ વાઇઝ હું દાખલા કહીશ, એ દાખલા ખાસ જોઈ લેવા। 7.2 માં બીજો, ત્રીજો, 10મો, 14મો, 19મો, 20મો, 25, 26, 31, 35, 36, 37 ખાસ કરવા। એમાં 35, 36, 37 પર વધારે ભાર આપવો। ફરીથી તમારે 7.2 નો 35, 36, 37 વધારે પડતો કરવો। 7.3 માં 19 ને 20 દાખલા કરો। 7.6 નો 17, 18, 19 ને 20 એમાં 18 ને 19 વધારે પ્રેક્ટિસ કરવી। 7.8 નો 8, 10, 12, 18, 20 દાખલા કરવા। પ્રકીર્ણ સ્વાધ્યાયનો 8મો, 16મો, 17મો, 20મો એમાં 8, 17, 20 પર વધારે ધ્યાન આપવાનું રહે છે। 28મો પ્રશ્ન પણ કરી લેશો। ઉદાહરણની વાત કરું વિદ્યાર્થીઓ તો છઠ્ઠાનું ત્રીજું, 22માનું બીજું, 26મું ઉદાહરણ અને 38મું ઉદાહરણ એ પરીક્ષાલક્ષી છે, ખાસ કરવું। વિદ્યાર્થીઓ, હવે વાત કરીશું આઠમા પ્રકરણ। તો આઠમા પ્રકરણમાંથી બે પ્રશ્નો પૂછાશે ગુજરાત બોર્ડમાં। તો મારી દ્રષ્ટિએ તો આઠમું પ્રકરણ ખાસ કરવું, સંકલનના ઉપયોગ। તો આઠમા પ્રકરણમાં તમે જોશો તો આમાંથી બેઠા બે દાખલા અથવા આમાં રકમ થોડીક ફેરફાર કરીને પણ દાખલા પૂછી શકાશે। તો વાત કરીશું વિદ્યાર્થીઓ 8.1 નો। તો 8.1 નો પહેલો અને બીજો એમાં પહેલો દાખલો ખાસ કરીએ। પ્રકીર્ણ સ્વાધ્યાયની વાત કરું તો એમાં બીજો અને ત્રીજો ખાસ કરજો। બીજો, ત્રીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। ઉદાહરણની વાત કરું તો ત્રીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને સાથે સાથે ચોથું ઉદાહરણ પણ કરવાનું છે। હવે વાત કરીશું વિદ્યાર્થીઓ, આ થઈ આઠમા પ્રકરણ। નવમા પ્રકરણમાંથી પણ આપણને એક પ્રશ્ન ગુજરાત બોર્ડમાં પૂછાશે, એટલે કે વિકલ સમીકરણના કયા કયા પ્રશ્નો કરવાના છે। તો અહીં આગળ પણ થોડાક સિલેક્ટેડ પ્રશ્નો છે જે તમે તૈયાર કરી લેશો। તો 9.3 નો ચોથો ખાસ કરો વિદ્યાર્થીઓ। 5, 7, 10મો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, 13 અને 14। પ્રકીર્ણ સ્વાધ્યાયની વાત કરું તો ચોથો અને છઠ્ઠો વધારે પડતો કરશો। ઉદાહરણની વાત કરું તો છઠ્ઠો, સાતમું અને આઠમું ઉદાહરણ તમારે કરવાનું રહે છે। તો આ થઈ વિકલ સમીકરણની। હવે વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપજો, 10મા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન બોર્ડમાં પૂછાશે, સદિશ બીજગણિત। તો એમાં
10.2 નો 8મો અને 13મો પ્રશ્ન કરીએ. 10.3 નો પહેલો, છઠ્ઠો, 9મો, 10મો અને 15મો. 10.3 નો 1, 6, 9, 10, 15 એમાં છઠ્ઠો, 10મો અને 15મો ખાસ કરો. 15મો દાખલો બોર્ડની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 10.4 ની વાત કરું તો બીજો, 5મો ખૂબ જ અગત્યનો, 9 અને 10 એટલે કે 2, 5, 9, 10 એ 10.4 માંથી પૂછી શકાય છે. પ્રકીર્ણ સ્વાધ્યાયની વાત કરીએ વિદ્યાર્થીઓ તો પ્રકીર્ણ સ્વાધ્યાયમાં 3, 5, 8, 9 ત્રીજો પ્રશ્ન અગત્યનો છે. ઉદાહરણની વાત કરીશ તો 9મું, 17મું, 18મું, 19, 20, 27, 28 અને 29 ઉદાહરણ પરીક્ષાલક્ષી છે, 2 માર્ક્સના છે. તો વિદ્યાર્થીઓ 10મું પ્રકરણ સદિશના બીજગણિતમાંથી પણ ગુજરાત બોર્ડની પરીક્ષામાં 2 માર્ક્સનો પ્રશ્ન પૂછવાનો છે. હવે વાત કરીએ 11મું. 11મા પ્રકરણમાંથી 2 પ્રશ્નો. વિદ્યાર્થીઓ પ્રકરણ ખૂબ જ નાનું છે, ખાસ કરી કાઢજો. 8મું પ્રકરણ કરવું જ જોઈએ કારણ કે એમાંથી 2 પ્રશ્નો પૂછાશે. બીજું પ્રકરણ પણ કરવું જોઈએ, 2 પ્રશ્નો પૂછાશે ને 11મા પ્રકરણમાંથી પણ 2 પ્રશ્નો પૂછવામાં આવનાર છે. તો વાત કરીશ 11મા પ્રકરણમાંથી કયા કયા પ્રશ્નો જે પરીક્ષાલક્ષી છે. તો 11મા પ્રકરણમાંથી 2 પ્રશ્નો પૂછવાના છે, જેમાં 11.2 નો ચોથો, પાંચમો ખાસ કરજો. ચોથો, પાંચમો, 8માનો બીજો, 9માનો પહેલો અને 11મો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વિદ્યાર્થીઓ ફરીથી 4, 5, 6, 8માનો બીજો, 9માનો પહેલો અને 11મો એમાં 5, 8 અને 11 પરીક્ષાલક્ષી છે એટલે કે 8માનો બીજો. પ્રકીર્ણ સ્વાધ્યાયની વાત કરું વિદ્યાર્થીઓ તો પહેલો અને ત્રીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો આ વાત કરી આપણે 11.2 અને પ્રકીર્ણની. સાથે સાથે ઉદાહરણમાં તમારે 6ઠું, 7મું, 8મું કરવાના છે. 6ઠું પરીક્ષાલક્ષી છે. તો વિદ્યાર્થીઓ ત્રિપરિમાણીય ભૂમિતિ એમાંથી પણ 2 પ્રશ્નો પૂછવાના છે. હવે વાત કરીશું સંભાવનામાંથી પણ 2 પ્રશ્નો બોર્ડમાં આવશે. તો વિદ્યાર્થીઓ એક વસ્તુ યાદ રાખજો કે આ સેક્શનમાં કુલ તમને 12 પ્રશ્નો આપવામાં આવનાર છે. સેક્શન એ માં 12 પ્રશ્નો આપવામાં આવશે. તમારે 8 એટેન્ડ કરવાના કે 8ના જવાબ લખવાના. તો કયા પ્રકરણની વધારે તૈયારી કરજો? બીજા પ્રકરણની, કારણ કે એમાંથી 2 પ્રશ્નો આવનાર છે. સાથે સાથે 8મું પ્રકરણ ખૂબ જ ઓછા દાખલા, એમાંથી પણ 2 પ્રશ્નો આવશે. 11મું પ્રકરણ, 11મા પ્રકરણમાંથી પણ 2 પ્રશ્નો આવવાના છે. અને 13મું પ્રકરણ કરજો જ, કારણ 13.1 નો એક દાખલો અને 13.2 નો એક દાખલો. તો વિદ્યાર્થીઓ 12માંથી 8 પ્રશ્નો લખવાના. તો આ 8 પ્રશ્નો તમે આરામથી લખી શકશો. તો વાત કરી લઈએ સંભાવના પ્રકરણની. તો સંભાવના પ્રકરણમાં તમે જોશો તો 13.1 નો પહેલો, ચોથો, 8મો, 9મો, 12મો અને 14મો પ્રશ્ન ખાસ કરજો. એમાં 4, 9, 14 ખૂબ જ અગત્યના પ્રશ્નો છે. 13.2 માં એટલે કે આ રીતનો અથવા આમાંથી જ એક દાખલો 2 માર્ક્સમાં પૂછી શકાય. તે જ રીતે 13.2 ની વાત કરું તો 6ઠો, 7મો, 9મો, 10મો અને 14મો એમાં 7, 9 અને 14 પરીક્ષાલક્ષી છે. પ્રકીર્ણ સ્વાધ્યાયની વાત કરું તો બીજો અને પાંચમો પ્રશ્ન 10મા ધોરણમાં આવી ગયો. એ રીતે લીપ વર્ષનો પ્રશ્ન છે. ઉદાહરણની વાત કરું વિદ્યાર્થીઓ તો બીજું, ત્રીજું અને છઠ્ઠું એમાં ત્રીજું અને છઠ્ઠું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો વિદ્યાર્થીઓ આ રીતે સેક્શન એ માં તમને પ્રશ્નો પૂછવામાં આવનાર છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે પાર્ટ બી ના સેક્શન એ માં જે પ્રશ્નો પૂછવામાં આવનાર છે તે. સેક્શન એ માં કુલ 12 પ્રશ્નો પૂછાશે. તમારે 8 એટેન્ડ કરવાના, ગુણભાર 16. એટલે કે આ વિડીયોમાં આપણે 16 માર્ક્સના પ્રશ્નોની ચર્ચા કરી. હવે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું સેક્શન બી એટલે કે 3 ગુણના પ્રશ્નોની યાદીની. જો વિદ્યાર્થીઓ આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરશો. ઉપરાંત તમારા મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલાય નહીં. સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.